કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, જય વીર મહારાજ, હર મહાદેવ, જય શ્રી મહાકાલ. ને ભાઈ તમારો ભાઈ નહીં રેડી થઈ ગયો છે અને અત્યારે ઉપર આવ્યો તમે સેન્ટ લગાવવા, કેમ કે પસીનો બહુ થાય છે યાર, એટલે ભાઈ તમારો સેન્ટ લગાવવા. એટલે સેન્ટ તો પતી ગયો છે ગાઈસ, હવે નહીં લગાવો, થોડો તેલ લેવા છે આમ બદલીશું આખું દાળ. હવે અત્યારે આવી ગયા છે 10:30 અને તમારો ભાઈ નહીં રેડી થઈ ગયો છે. ઉપર ખાલી જો સેન્ટ લગાવવા આવ્યો હતો ને ચડ્ડો ને ટી-શર્ટ ભાઈ, કેમ કે વરસાદનું વાતાવરણ છે, કંટાળો આવે છે બદલવાનો. એટલે આપણે જઈ છીએ હનુમાન દાદા નામ લઈને જઈએ. હવે ને ભાઈ અત્યારે નાસ્તો કરવા બાકી છે, રેડી ઉપર આવ્યા છે. હા સિંધિયાતભાઈ અને હર મહાદેવ, હર મહાદેવ. હવે નાસ્તો કરી પહેલાં થોડો આખું ભારે વાંચે શરદી તો છે અને એટલે થોડો ફ્રેશ થઈ જાય. મહારાજ બા, જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ. શું કરો છો કામ? આજે મેં મમ્મીએ કામકાજ કાઢ્યું છે ડ્રોવરોનું. ટાઈમ નહોતો મળતો. અચ્છા, તબિયત બી નથી સારી. હા સાચી વાત છે, સાચી વાત છે. કરવાનું હવે બધું મમ્મી આજે બધું ભેગું કરીને બેઠી છે. અહીંયા થોડું ઘણું ઢળી બી ગયું છે નીચે. એ આ એમાંથી ઢળ્યું આપણે. ઓહો, આજે આપણે રસોડું ચોખ્ખું મળશે. આજે આપણને કરીશું. બરાબર. નાસ્તામાં શું છે બોલો? પોપકોર્ન. સારું હેડો ભાઈ, આજે પોપકોર્ન બનાવી દઈએ. તો અમને નહીં સારું, સારી કરીએ તમને પોતાને તબિયત બગડે. શું કર મમ્મી તમે? હવે જય દ્વારકાધીશ. બાકી પણ પહેલાં આપણે ફટાફટ નાસ્તો કરીએ, આપણે જઈએ મંદિર. હવાનો ડાયરેક્ટ તમારો ભાઈ અત્યારે રેડી થયો છું. એટલે કેમ કે સવારે તમારો ભાઈ તમે કીધું કે મંદિરથી આપણે અહીંયા બધું કરતા હતા. અત્યારે બહુ પડી ગઈ છે હાંજ. બપોરે ખાઈ બી લીધું હતું. હવે બ્રો ડાયરેક્ટ 2 દિવસથી રોડ પર ડાયરેક્ટ હાંજના જ બને છે. સોરી ભાઈ, માટે મેં દિલથી માંગુ છું માફી. પણ કેમ કે ભાઈ હું ત્યાંથી આવું ને એટલે ડાયરેક્ટ પછી ભાઈ ખાવા જ બેસી જાઉં છું અને પછી ભૂલી જવાય છે યાર. એટલે સોરી, લિટરલી સોરી. શું કરે યાર, અત્યારે ભાઈ અંધાર્યું તો છે, વરસાદ તો નહીં પડતો, અંધાર્યું છે ભાઈ થોડું ઘણું. એ ચામાચીડી દેખાય ગયો કેવું હેવી દેખાય? કેટલા ચામાચીડિયા છે બ્રો. અત્યારે આવું કંઈક અંધાર્યું છે. વરસાદ થોડો ઝરમર પડી ગયો હતો. અત્યારે વાગ્યા છે કેટલા? 7:30, 7:45 થવા આવ્યા છે. એટલે ખાવાનું બાકી છે અને દિયાબત્તી કરવાનું બાકી છે. દિયાબત્તી કરે ફટાફટ. આજે હતો ભાઈ રવિવાર, એટલે જીમમાં જેવી જવાનું નહીં મેળ પડે. અત્યારે ચાલે છે ટીવી અને બીજી આ બાજુ બા ભાઈ પાછળ કામ કરે છે. અત્યારે ભાઈ બા કામ કરે છે. ફટાફટ આપણે દિયાબત્તી કરવા માટે રેડી કરીએ બધું. જોઈએ ભાઈ આગળ. હજુ તો મમ્મી પપ્પા નવા આવશે એટલે એ નહીં જોઈએ ભાઈ, જોતા રહેજો. આ તબિયત બગડે છે ને ચાલી જાય, મજા જ નહીં આવતી. મજા નહીં આવતી. ટેન્શન જગ્યાએ સજા આવે છે. તો ભાઈ આપણે થઈ ગયું છે રેડી અને 24 કમ્પ્લીટ. હવે આપણે જે આ બધી કરીને ભાઈ મળીએ. અત્યારે હવે આપણે મમ્મી પપ્પા આવી ગયા છે અને અત્યારે કેટલા વાગ્યા જો ગાઈસ? કેટલા? 9:30 થયા છે. હવે સિરિયલ ચાલુ થશે, થઈ નહીં હજુ. 10:30 પછી તુલસી. હા ભાઈ, અત્યારે ભાઈ આજે ખાવામાં તો પેલું જ છે, બટ તમારો ભાઈએ આજે દાદા ચાઇનીઝ, તો તમારો ભાઈ ખાય છે આજે ચાઇનીઝ. ભાઈ એટલા ટાઈમથી ખાધું નહીં તો ભાઈ થોડું ડર્ટી બલ્કિંગ કરી નાખીએ આપણે.
અને ભાઈ ચાની જોડે આપણે એકલું નહીં ખાઈએ, રોટલી જોડે જોઈએ. આપણે તો રોટલી મજા આવે જ ભાઈ. એટલે ભાઈ રોટલી બોટલી ખાઈએ, ખાઈને ભાઈ આપણે મળીએ ભાઈ. જોતા રહેજો, જોડે રહેજો ગાઈસ. ભાઈ હવે આપણે સુવા કરે છે અને અત્યારે મમ્મી જોડે બેઠો છું, કેમ કે અમે આજે મમ્મી જોડે મેં બેઠો છું. મેં નાનો થઈ ગયા છે ફરી. પહેલાં કંઈક મેં નાનો હતો ત્યારે મેં મમ્મી જોડે સુઈ મારી કડે આવી. નાના હોય તો મમ્મી જોડે જ ઊંઘ, હવે તો મોટા થઈ ગયા એટલે હવે એટલે મેં એકલો અહીં ઊંઘું છું. અને ભાઈ પપ્પા સુઈ ગયા છે અત્યારે. કેટલા 11:30 કે કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા છે? ઘડિયાળ આપણી પાછળ છે 11:30. હા એટલે જ કહ્યું 11:30 થઈ ગયા છે. 12 વાગવા આવ્યા. ઓહો 12 વાગ્યા, 11:56 થઈ ગઈ ભાઈ. અને પેલી ઘડિયાળ તો બહુ પાછળ છે એટલે કરવી પડશે. કાલમાં સવાર કરીશું. પપ્પા ને ભાઈ ડાયરેક્ટ એસી નીચે બેઠા ઉપર વહેલા આવી ગયા. ફોન બી જલ્દી જોઈ લીધો ને પછી વહેલા સુઈ ગયા કે એસી નીચે ને ઠંડી આવતી હશે હવા એટલે ભાઈ. અને ભાઈ અત્યારે દીદીને અત્યારે થોડું બેટર છે ફીલ. કેવું છે દીદી? સારું છે. ઓકે ભાઈ, દીદીને બી થોડું ઘણું ઠીક થઈ ગયું છે હવે, પણ મને એવું સારું નહીં થયું. વાંધો નહીં, કોઈ પૂછતું બી નહીં ગાઈશ. મારી મમ્મી સિવાય કોઈ પૂછતું બી નહીં ગાઈશ. ભાઈ તને દવા કોને આપી હતી રાતે? રાતે કે નીચે તો દવા કોને આપી? હા ગાઈશ, મારી બેન મારી સેવા કરે છે. પાણીની બોટલ લઈને આપ્યો તો તને, કીધું તો તે મને તે. હા તો જો કે હમણાં મેં મૂવી લઈ ગયેલો તો બી મને જો ભાઈ મેં તારી માટે દવા આવી હતી સ્પેશિયલ. તમે તારા માટે મૂળ ફિટુસ થઈ ગયો તારે બોલવાનું નહીં કે ભાઈ મને કોઈ પૂછતું નહીં કઈ. ચાલ તારે નીચે પૂછ્યું હતું કે ભાઈ તને કેવું છે હવે? વાંધો નહીં લે. પણ તો બી પૂછીએ તો માણસ કદર ના હોય આપણી, કેટલું બી કરીએ ને તો. વાંધો નહીં. હા વાંધો નહીં. ચલો ભાઈ, હવે મળીએ આપણે કાલના બ્લોગમાં. કાલે જવાનું છે પાછું આપણું રૂટીન ચાલુ, અને કાલે છે પીસફુબાર. એટલે મળીએ હવે ભાઈ કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે. જય મહારાજ હર મહાદેવ, જય શ્રી મહાકાલ. મને લાગે તું હાથ મળીશ, મેં જય શ્રી મહાકાલ.